અમરેલીમાં બનાવટી લેટર કાંડ મુદ્દે ધારાસભ્ય મહેશ કસવાલાનું નિવેદન સામે આવ્યું। પાટીદાર સમાજની અવિવાહિત દીકરીના જામીન આજે જ મંજૂર થાય તે માટેની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે તેવું મહેશ કસવાલાએ જણાવ્યું છે। ઘીના ઠામમાં ઘી પડી જશે તેવું મહેશ કસવાલાએ જણાવ્યું। દીકરીનું નામ ફરિયાદમાંથી દૂર કરવાની પ્રક્રિયા પણ કરવામાં આવશે। દીકરી માત્ર રાઇટર તરીકે નોકરી કરે છે તેવું મહેશ કસવાલાએ જણાવ્યું હતું। કેટલાક સવાલોના જવાબ આપવાથી મહેશ કસવાલાએ ગોળ જવાબ આપ્યા છે। જે કેસની વિગતો સાથે જૈનિક સુજિત્રા અમરેલી। જે પ્રકારે અમરેલીના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા અને એમને બદનામ કરતા એક પત્રના સંદર્ભમાં જે કેસ ઉપસ્થિત થયો, કાનૂની પ્રક્રિયા ઊભી થઈ, એમાં એક પટેલ સમાજની દીકરી એમનું પણ નામ હતું ને એને કારણે જે પ્રકારની સ્થિતિ 2 દિવસથી આપ પણ જાણો છો ઊભી થઈ છે। જે તે વખતે પણ 5 દિવસ પહેલા પણ કૌશિકભાઈએ દીકરીને ઝડપથી જામીન મળે એના માટેની સંમતિ પણ આપી હતી, પરંતુ કોઈ પણ પ્રકારે ગેરસમજના કારણે એ ન બની શક્યું। આજે સમાજના વરિષ્ઠ લોકો આજે અમરેલી મુકામે આવ્યા, રાજકોટથી, અમદાવાદથી, ગાંધીનગરથી ને અમરેલી સમાજના લોકો આવ્યા, કૌશિકભાઈની સાથે બેસી અને વાત કરીને દીકરીને કેવી રીતે ઝડપથી આ કાનૂની પ્રક્રિયામાંથી બહાર લાવી શકાય, એમને કેવી રીતે કાનૂની પ્રક્રિયાથી મદદ કરી શકાય એના માટે કૌશિકભાઈ સાથે પણ સમાજે ચર્ચા કરી। મેં પણ એ ચર્ચામાં ભાગ લીધો અને કૌશિકભાઈએ તમામ પ્રકારનો સહકાર આપવા માટે મોટું મન રાખી અને એક જ સેકન્ડની અંદર હા પાડી। ફરિયાદીના બયાનને આધારે દીકરીને ઝડપથી બહાર લાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને હું એમ માનું છું કે આજના દિવસમાં જ બહેન છે એની ફરિયાદ પાછી ખેંચાય અને કાનૂની પ્રક્રિયાના આધારે દીકરીને બહાર લાવવા માટેના પ્રયાસો આજે જ સફળ થશે, પૂરા થશે અને આ વિવાદ છે હું એમ માનું છું કે એનો સુખદ અંત આવશે। મહેશભાઈ, તો આ દીકરી નિર્દોષ છે કે પછી સમાજના પ્રેશરથી ફરિયાદ પાછી ખેંચવામાં આવી રહી છે? હું એમ માનું છું કે દીકરી નિર્દોષ, પણ પ્રારંભિક જે માહિતી મળે છે દીકરી નોકરી કરતી હતી અને કોઈ પણ જગ્યાએ કોઈ પણ સ્થળે જ્યારે દીકરી કે દીકરો કોઈ પણ વ્યક્તિ નોકરી કરતી હોય ત્યારે એના બોસ કે એના માલિકના કારણે, એના આદેશને કારણે એ કામ કરતી હોય છે। એટલા માટે પ્રારંભિક જે અમારી પાસે માહિતી આવે છે એમાં દીકરીનું ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટ ન હોય અને એટલા માટે આજે નહીં 4 દિવસ પહેલા પણ એના જામીન લેવાના હતા ત્યારે પણ કહ્યું હતું કે દીકરીના એકલીના જામીન મૂકી દેવા જોઈએ કે જેનાથી એને જામીન મળે, પરંતુ એ ન થઈ શક્યું। આજે એમની ફરિયાદ કેવી રીતે પાછી ખેંચી શકાય કાનૂની પ્રક્રિયાના આધારે એ માટેની કૌશિકભાઈએ સંમતિ આપી છે। ફરિયાદી જે અમારા તાલુકા પંચાયતના પ્રમુખ છે એમને પણ સંમતિ આપી છે અને એ કાર્યવાહી સમાજના લોકોની વિનંતીના આધારે અને કૌશિકભાઈના મોટા મનના આધારે આજે કરી પણ રહ્યા છે। આપને એવું લાગે છે ફરિયાદ કરવામાં ઉતાવળ થઈ? હું એમ માનું છું કે એ બધી કાનૂની પ્રક્રિયા છે, ઉતાવળ થઈ કે નહીં એ મને હું ન કહી શકું, પરંતુ ફરિયાદ તો આ જે ઘટના ઘટી હતી, કૌશિકભાઈ પણ પાટીદાર સમાજનો દીકરો છે, ફરિયાદી પણ તાલુકા પંચાયતના અધ્યક્ષ છે, પાટીદાર સમાજના છે, 7 જેટલા લેટર હેડો બીજા પણ પકડાયા છે અલગ અલગ ગ્રામ પંચાયતના। આ ઘટના નાની નથી, પરંતુ દીકરીની સામે જે પ્રકારે આને પ્રારંભિક રીતે આપણી પાસે માહિતી આવે છે કે દીકરીનું કોઈ રાજકીય રાગદ્વેષ ન હોઈ શકે, માત્ર એ નોકરી જ એમને ત્યાં કરતી હતી, તો એના આધારે એની ફરિયાદ પણ પાછી ખેંચાય અથવા તો એને ઝડપથી જામીન મળે, બંને શક્યતાઓ હતી। આજે હું એમ માનું છું કે ઘીના ઠામમાં ઘી પડી જશે અને બેન છે એ બા ઇજ્જત મુક્ત થશે। હમણાં દિનેશભાઈએ કીધું કે ફરિયાદ જ પાછી ખેંચી લેવાની, તો આ દીકરીને જામીન અપાવશો? મેં એ જ કહ્યું આપને, ફરિયાદ પાછી ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ છે। થેન્ક યુ।